વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 4 એસાઇનમેન્ટ સોલ્યુશન 2025 વિષય ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રકરણ 5 જેનો પહેલો સવાલ છે, મિન્ટુભાઈ શાના માટે રિસાયા? જેનો જવાબ છે મિન્ટુભાઈ ગોળ માટે રિસાયા. સવાલ બીજો, મંછીબહેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે શા માટે ગયા? જવાબ, મંછીબહેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે ગયા કારણ કે રામજી બાપાના ખેતરે મિન્ટુને ધરાઈને ગોળ ખાવા મળે તેમ હતો. સવાલ ત્રીજો, મિન્ટુ રિસાય ત્યારે શું કરતો? જવાબ, મિન્ટુ રિસાય ત્યારે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની જ પૂંછ પર બચકું ભરતો અને ભેકડો તાણીને જોર જોરથી રડતો. સવાલ ચોથો, રામજી બાપાએ કઈ શરતે મિન્ટુને પોતાની પાસે રહેવા કહ્યું? જવાબ, રામજી બાપાએ પોતાની સાથે કામ કરવાની શરતે મિન્ટુને પોતાની પાસે રહેવા કહ્યું. સવાલ 5. કેટલાક મજૂરો ભઠ્ઠામાં શું નાખતા હતા? જવાબ, કેટલાક મજૂરો તડકે સુકાયેલા શેરડીના કૂચા ટોપલામાં ભરી ભઠ્ઠામાં નાખતા હતા. સવાલ 6. રામજી બાપાના ખેતરમાં શું જોઈને મિન્ટુભાઈ ખુશ થઈને નાચવા લાગ્યા? જવાબ, રામજી બાપાના ખેતરમાં ગોળના રવાના થપ્પે થપ્પા જોઈને મિન્ટુભાઈ ખુશ થઈને નાચવા લાગ્યા. પ્રકરણ 6. બોધરાજના ગજવામાં શું ભરેલું હોય? જવાબ, બોધરાજના ગજવામાં જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય. સવાલ બીજો, ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને શું કરવા કહ્યું? જવાબ, ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને સાથે મળીને ગોદામ સાફ કરવા કહ્યું. સવાલ ત્રીજો, બોધરાજ પોતાની જાત પર શા માટે ગુસ્સે થયો? જવાબ, બોધરાજ માળાને નિશાન બનાવી ગોફણથી 2 વાર પથ્થર ફેંક્યો, પરંતુ નિશાન ખાલી જતાં તે પોતાની જાત પર ગુસ્સે થયો. સવાલ ચોથો, ગોદામમાં કોનો માળો હતો? જવાબ, ગોદામમાં કાબરનો માળો હતો. પાંચમો, બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે શું લઈ આવ્યો? જવાબ, બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે દાણાની થેલી લઈને આવ્યો. સવાલ પાંચમું, ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ક્યાં લઈ આવ્યા? જવાબ, ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ગેરેજમાં લઈ આવ્યા. પ્રકરણ 7. વર્ગમાં કોણે જાદુ રજૂ કર્યો? જવાબ, વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યો. બીજો સવાલ, તૃપ્તિની બહેનપણીઓ આભી બનીને શું જોઈ રહી? જવાબ, તૃપ્તિ આવ આવ બોલી તે સાથે જ જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. તે તૃપ્તિની બહેનપણીઓ આભી બનીને જોઈ રહી. સવાલ ત્રીજો, તૃપ્તિએ શું ન કર્યું હોત તો ડાકણ ન કપાઈ હોત? જવાબ, તૃપ્તિએ કપાસના ઝીંડવાનો રસ છરી પર લગાડ્યો ના હોત તો ડાકણ ન કપાઈ હોત. સવાલ ચોથો, છરી પર શું લગાડેલું હતું? જવાબ, છરી પર કપાસના ઝીંડવાનો રસ લગાવેલો હતો. પાંચમું, બાવો કોણ બન્યો? જવાબ, બાવો બચ્ચું બન્યો. છઠ્ઠું, બચ્ચું બાવો ક્યારે બન્યો? રસોઈ વેળાએ બચ્ચું બાવો બન્યો. પ્રકરણ 8. દાદાનું નામ મારદાડી માસ્ટર કેમ પડ્યું? જવાબ, મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નુકસાન ચૂક્યા નથી, તેથી દાદાનું નામ મારદડી માસ્ટર પડ્યું. સવાલ બીજો, તાકોડી એટલે શું? જવાબ, તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે. ત્રીજું, મારદડીની રમતમાં વિજેતા કોણ કહેવાય? જવાબ, મારદડીની રમતમાં જે છેલ્લે દડો મારીને હરાવે તે વિજેતા કહેવાય. ચોથું, મારદડી માસ્ટર સંવાદમાં કેટલા સભ્યો જોડાયેલા છે? કોણ કોણ? જવાબ, મારદડી માસ્ટર સંવાદમાં 4 સભ્યો જોડાયેલા છે. દાદા, દાદી, પલક, રુદ્ર. પાંચમું, ટમેટાએ બંડી કેમ માંગી? ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માંગી. છઠ્ઠું, ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? જવાબ, ટમેટું દળદળ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું. પ્રકરણ 9. સવાલ પહેલો, યશોદા કાબરો શબ્દ કોના માટે વાપરે છે? કેમ? જવાબ, યશોદા કાબરો શબ્દ ગોપીઓ માટે વાપરે છે કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ પર ખોટું આણ લગાવે છે. બીજું, કાલિય નાગ ક્યાં રહેતો હતો? જવાબ, કાલિય નાગ યમુના નદીના ધરામાં રહેતો હતો. ત્રીજું, કૃષ્ણને નાગણોએ શાનાથી વધાવ્યા? જવાબ, કૃષ્ણને નાગણોએ મોતી ભરેલા થાળથી વધાવ્યા. સવાલ ચોથો, કૃષ્ણનો બચાવ કોણ કરે છે? જવાબ, કૃષ્ણનો બચાવ બલભદ્ર કરે છે. કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? જવાબ, કૃષ્ણ ગોપીઓનું માખણ એમના ભાઈબંધોને ખવડાવવા માટે ચોરે છે. સવાલ છઠ્ઠો, ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? જવાબ, ગોપીઓ માખણ દહીં વેચવા મથુરા જાય છે.
પ્રકરણ 10 સવાલ પહેલો. શું જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું? જવાબ. બેનના હાથમાં એક મોટું લાલ ચટાક સફરજન જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. સવાલ બીજું. પોલી માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીમાં ક્યારે થઈ ગયા? જવાબ. પોલી માસીએ બહાર આવીને આખી દિવાલ ચૂનાથી ચમકતી જોઈ ત્યારે તેમના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. સવાલ ત્રીજો. ઝાડના છાંયડામાં બેસીને ટોમ કયા બે કામ કરવા લાગ્યો? જવાબ. ઝાડના છાંયડામાં બેસીને ટોમ બેનને સૂચના આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું કામ કરવા લાગ્યો. સવાલ ચોથો. ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા તેણે શું કર્યું? જવાબ. ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા તેણે ખાસ સીટી વગાડી પછી કામ શરૂ કર્યું. પ્રશ્ન 2. 2-3 વાક્યમાં ઉત્તર આપો. પ્રકરણ 5. સવાલ 1. મિન્ટુભાઈ સ્વભાવે કેવા હતા? રીસ પડે ત્યારે તે શું કરતા? જવાબ. મિન્ટુભાઈ સ્વભાવે રીસવાળા, હઠીલા અને ગુસ્સાવાળા હતા. રીસ ચડે ત્યારે તે પોતાની જ પૂંછ પર બચકું ભરતા અને મોટો ભેંકડો પાડીને જોરજોરથી રડતા. સવાલ બીજું. શેરડીમાંથી ગોળ કેવી રીતે બને છે? જવાબ. શેરડીના સાંઠામાંથી રસ નીકળે. આ રસ મોટા તાવડામાં ઠાલવવામાં આવે. ભટ્ટો સળગાવવામાં આવે. રસને મોટા તવેઠા વડે હલાવવામાં આવે. રસ ઉકળે અને ફીણ થાય તેને કાઢી નાખવામાં આવે. લસલસતો ગોળ નાની નાની મોટી ડોલોમાં ઠલવાય. આ રીતે શેરડીમાંથી ગોળ બને. સવાલ ત્રીજું. રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને પવન વિશે શું વિચાર આવે છે? જવાબ. રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને વિચાર આવે છે કે એવું તે શું થાય છે કે રાત પડે ને પવન શું કરતા ફૂંકાય છે. સવાલ ચોથો. પવન ઘરની બહાર ક્યાં અટકચાળા કરે છે? પવન ઘરની બહાર ઝાડોને ડોલાવી મૂકે છે. નળિયાને ખખડાવે છે. પ્રકરણ 6. ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો? ભીષ્મના નવા બંગલાની આસપાસ વનરાજી હતી. આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો અને ત્યાંની વનરાજીમાં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું. સવાલ બીજું. બોધરાજને નાના નાના કુમળા બચ્ચાને જોઈને શું સમજાયું? તેણે બચ્ચાને કેવી રીતે પાણી પાયું? જવાબ. બોધરાજને નાના કુમળા બચ્ચાને જોઈને સમજાયું કે બચ્ચા તરસ્યા છે. તેણે ભીષ્મ પાસે પાણીનો ગ્લાસ મંગાવી બોધરાજે બચ્ચાને ટીપે ટીપે પાણી પીવડાયું. હાથેથી એમને અડક્યો નહીં. સવાલ ત્રીજો. સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાઈ? સમડી આવી. બચ્ચા ચીચી ચીચી કરતા પાંખો ફફડાવા લાગ્યા. સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી. તેણે પાંખો સંકેલી આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી. આથી ભીષ્મને સમજાયું કે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે અને પક્ષીઓના માળા ચૂંટતી હશે. ગોદામની જમીન પર તેથી જ કપાયેલી પાંખો, સરકડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલા રહેતા હતા. સવાલ ચોથું. બોધરાજે કાબરના બચ્ચા કઈ રીતે બચાવ્યા? જવાબ. બોધરાજે ટેબલ ખસેડીને માળા નીચે મૂક્યું. બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઉંચકીને ટેબલ પર મૂકી. ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને હળવેકથી નીચે ઉતરી ગયો. આ માળો ગેરેજના મોભ પર ઓઠવી દીધો કે જ્યાં સમડી આવી શકે તેમ નહોતી. આ રીતે બોધરાજે કાબરના બચ્ચા બચાવ્યા. પ્રકરણ 7. સવાલ પહેલો. દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં શા માટે પડ્યા? જવાબ. દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂક્કો છાંટેલો હતો. તૃપ્તિએ પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. પછી તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. હળદર અને ચૂનાનો ઝીણો ભૂક્કો ભેગો થતાં તેનો રંગ કંકુ જેવો થઈ ગયો. આથી દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં પડ્યા. સવાલ બીજું. કમુએ તાળીઓ શા માટે પાડી? જવાબ. દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પગલાં પાડ્યા. તે જોઈને આખા વર્ગે તાળીઓ પાડી. તેથી કમુએ પણ તાળીઓ પાડીને પછી પગલાં પણ. સવાલ ત્રીજો. તૃપ્તિ અને અંશુલે વર્ગમાં કયા કયા જાદુ બતાવ્યા? તૃપ્તિ અને અંશુલે વર્ગમાં નીચેના જાદુ બતાવ્યા. 1. જામફળ, રબર અને ચાવીને ટેબલની એક બાજુથી બીજી બાજુ ખસતા બતાવ્યા. 2. લીંબુને કાપતા તેમાંથી લોહી ટપકવાનો જાદુ બતાવ્યો. અને 3. દુપટ્ટા પર માતાજીના પગલાં કંકુ પગલાં